નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયમાં ભાગ 2માં અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ભાગ 1ની અંદર જનજાતિઓ અને વિચરતી જાતિઓના પ્રાસ્તાવિક પરિચય મેળવી ચૂક્યા છીએ, તેમજ તે જાતિના લોકો અને તેના ક્ષેત્રો વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિચરતી અને વિમુક્ત જાતિ વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ભાગ 2ની અંદર સૌપ્રથમ વણઝારા છે, જે ભારત અને ગુજરાતના સંદર્ભમાં કઈ રીતે જોવા મળે છે, તેની રહેણીકરણી કઈ રીતના છે, તેના વિશે સૌપ્રથમ પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિચરતી અને વિમુક્ત જાતિઓની વાત કરતા હતા, એમાં વણઝારાની જે જાતિ છે એ સૌથી અગત્યની છે. એ વખતે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા છે એ સૌથી અગત્યના હતા. અને વણઝારાનો જે સમૂહ છે એને ટાંડા કહેવાતો. ખાસ યાદ રાખજો, ટાંડા એટલે શું? તો કે વણઝારાનો સમૂહ એટલે ટાંડા. અને અલાઉદ્દીન ખલજી જે દિલ્હીના બજારો સુધી પણ અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. આપણે અલાઉદ્દીન ખલજી વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો એ પણ તેનો ઉપયોગ છે એ ચીજવસ્તુઓ અને અનાજ લાવવા માટે કરતો હતો. આ ઉપરાંત બાદશાહ જાગીર એણે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ મૂકીને, અનાજને લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. એટલે વણઝારાના ઉપયોગ અલાઉદ્દીન ખલજીએ પણ કરેલો છે અને બાદશાહ જાગીરે પણ કરેલો છે. અને બીજી એ બાબત વણઝારા માટેની છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ છે એ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. જ્યારે એ લોકો વચ્ચે યુદ્ધ થતું હતું ત્યારે મુઘલ સેના માટે વણઝારા તે અનાજ અને ચીજવસ્તુઓ છે એ લાવતા હતા. એટલા માટે એવું કહી શકીએ કે વણઝારા એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. તો ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા છે કઈ રીતે ઉપયોગી હતા તેના વિશે આપણે અભ્યાસ છે એ કર્યો. હવે આપણે ત્યાર પછીનો જે મુદ્દો છે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ છે એ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે, એટલે કે પશુઓના વેપાર સાથે પણ સંકળાયેલા હતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈ જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા છે વેચતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો. કાંગસિયા એટલે જે સૌંદર્ય પ્રસાધનના વેપારો સાથે જોડાયેલા છે તે. કેટલીક વિચરતી જાતિઓની વાત કરીએ તો નટ બજાણિયાનો સમાવેશ પણ થતો હતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. તમે રસ્તા ઉપર પણ ઘણી વખત આવા નટ બજાણિયાને જોઈ શકો છો, જે એના બાળકો સાથે તમને રોડ ઉપર એનો ખેલ છે એ બતાવે છે. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. તો વિચરતી વિમુક્ત જાતિઓમાં કોનો સમાવેશ થાય છે? તો તમે તરત કહી શકો વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા વગેરે. હવે આપણે સમજીએ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા લોકોની અંદર કલા કૌશલ્યો ધરાવતા તેઓની આવશ્યકતા છે ઊભી થઈ. જેમ જેમ અર્થવ્યવસ્થામાં પરિવર્તન થયું, સમાજની જરૂરિયાતોમાં પરિવર્તન થયું, તેમ તેમ આવા જે લોકો છે એમાં કળા કૌશલ્યો ધરાવતા લોકોની પણ જરૂરિયાત છે એ ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો અને બીજી બાજુ
ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય છે એ મુખ્ય છે. અને એટલા માટે જ હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. પહેલાં વર્ણ સમાજનું સંગઠન હતું, જ્યારે હવે જાતિને મહત્ત્વ આપવામાં આવે છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ વનવાસી અને વિચરતી જે જાતિ છે એમાંથી બે જાતિ છે ઉપલબ્ધ જોવા મળે છે. ઉપલબ્ધ છે એટલે કે ગૌડ અને અહોમ જાતિ. બંનેની રહેણીકરણી, બંનેની અર્થવ્યવસ્થા, બંનેની સંસ્કૃતિ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે ગૌડ જાતિ વિશે સમજીએ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગૌડ તરીકે ઓળખાય છે. કયા પ્રદેશમાં? ભારતના ગોંડવા નામના વન પ્રદેશમાં, જે ગૌડ તરીકે ઓળખાય છે. અને આ જે ગૌડ જાતિ છે એ ભારતની એક જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગૌડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. સ્થાનાંતરિત એટલે શું? તો કે કોઈ એક સ્થળે નહીં, અલગ અલગ જગ્યાએ છે એ ખેતી કરતા. અને આ જે જાતિ છે એની વિશેષતા એ હતી કે દરેક કુળમાં એક રાજા હતો. અને અકબરનું જે નામું છે, અકબરનામા છે, એમાં નોંધાયું છે કે ગઢ કટંગાના ગૌડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો. અને અહીંયા આગળ તમને સ્થાનાંતરિત ખેતી એટલે શું એનો થોડો ઘણો અર્થ પણ આપેલો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, સ્થાનાંતરિત ખેતીને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ખેતીની વિશેષતા શું છે? તો કે આ પ્રકારની જે ખેતી છે એમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવી દેવામાં આવે છે. ત્યારબાદ તે જમીનને સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે જંગલોના વૃક્ષોને કાપીને તે જગ્યાને સાફ કરી તે જમીનમાં ખેતી કરાય છે. અને 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા છે એ ઘટી જાય છે. ત્યારબાદ તેઓ આ વિસ્તારને છોડી દે છે અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરે છે. એટલા માટે આવી ખેતીના આ પ્રકારને સ્થાનાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએ ખેતી કરવામાં આવતી નથી. સમયાંતરે ખેતીનું સ્થાન છે, ખેતીની જમીન છે, એને ફેરવવામાં આવે છે. તો આપણે વાત કરી રહ્યા હતા ગૌડ જાતિની. તો ગૌડ જાતિ છે એની રાજ્ય વ્યવસ્થા છે એ કેન્દ્રકૃત હતી. રાજ્ય છે એ ગઢમાં વહેંચાયેલા હતા અને દરેક ગઢ પર એક ખાસ ગૌડ કુળનું આધિપત્ય હતું. કારણ કે આપણે અગાઉ જ હમણાં સમજ્યા કે પ્રત્યેક કુળનો એક રાજા હતો. દરેક ગઢ છે એ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. જો 70,000 જેટલા ગામડા છે એનો સમાવેશ થતો હતો અને દરેક ગઢ છે એને કેટલા? તો કે 84 ગામોમાં વહેંચવામાં આવતો અને જેને 84 તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતામાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગૌડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટાંગાના ગૌડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી છે ધારણ કરી. આ જે નામ છે ગૌડ રાજાનું એ ખાસ યાદ રાખજો અને તેમણે કઈ પદવી ધારણ કરી હતી એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. કોના પુત્રએ? તો કે રાજા અમનદાસ. તેના પુત્રએ રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયમાં જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. પહેલાં કોણ આવ્યું? તો કે રાજા અમનદાસ, ત્યારબાદ તેમના પુત્ર દલપત અને ત્યારબાદ તેમનો પુત્ર વીર નારાયણ. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી
અને આ રીતે રાણી અને તેમનો પુત્ર, કોણ તેમનો પુત્ર? તો કે વીર નારાયણ, એ બંને યુદ્ધની અંદર લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટાંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન છે કમાયું હતું અને ગઢકટાંગા પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. કારણ કે એ રાજ્ય છે એણે હાથી ઉપર ધન કમાયું હતું અને મુઘલોએ છે એ ધન અને હાથી છે બંનેને મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ છે તે વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. ગઢકટાંગાના પતન બાદ નિર્બળ બનેલ ગૌડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આપણે અગાઉ બુંદેલો વિશે પણ સમજ્યા છીએ અને મરાઠાના રાજ્ય વિશે પણ આપણે અભ્યાસ છે એ કર્યો છે. હવે આપણે ત્યાર પછીની વિચરતી અને વનવાસી જાતિની વાત કરીએ તો અહોમ જાતિ વિશે. ગૌડ જાતિ વિશે આપણે સમજી ચૂક્યા છીએ કે વન પ્રદેશમાં રહેનારી આ પ્રજાતિ જે ભારતના ગોડવા નામના વિશાળ પ્રદેશમાં રહેતી હતી. જ્યારે અહોમ જાતિ છે એ અહોમ લોકો છે એ 13મી સદીમાં એટલે કે હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદી છે એના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના છે કરી હતી. તેમણે કઈ વ્યવસ્થાને બદલી હતી? તો કે ભૂયાની એટલે કે જમીનદારની રાજકીય વ્યવસ્થાને બદલી હતી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો એટલે કે ઈસવીસન 1581માં રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. અને આ રીતે 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. તો અહોમ જાતિ છે એ 13મી સદીથી લઈને 17મી સદી સુધીની અંદર તોપોનું પણ નિર્માણ કરી ચૂક્યા અને દારૂગોળાનું પણ નિર્માણ છે એ કરી શક્યા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો છે થયા હતા અને ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા હતા. કોની સામે હાર્યા હતા? તો કે મુગલ સેના સામે. અને ત્યારે આ જે અહોમ જાતિ છે એમાં કોનું શાસન છે ચાલતું હતું? તો કે મીર જુમલાનું ઈસવીસન 1662માં. પરંતુ તે વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. મુગલો સામે હાર્યા છતાં પણ તેઓનું વર્ચસ્વ છે એ ટકી શક્યું નહીં. આ રીતે અહોમ રાજ્ય છે એ બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાયક કહેવાતા. પાયક એટલે શું? તો કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે. તમને એક વાક્યના પ્રશ્નની અંદર, MCQની અંદર કે ખાલી જગ્યાની અંદર આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાયક મોકલવાના રહેતા અને વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ છે એ તૂટી ગયા. કે જ્યાં આગળ વસ્તી ઓછી હતી ત્યાં આવા સમાજને મોકલી દેવામાં આવ્યા. પરિણામે એનું કુળ છે એ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. કોઈ વ્યક્તિનું શોષણ કરવું એ પણ ગુનો છે. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયની અંદર સિંચાઈ વ્યવસ્થા જેવા
સાર્વજનિક કાર્યો છે એ કરતા. જ્યારે યુદ્ધ થતું ત્યારે યુદ્ધમાં જોડાતા અને બાકીના સમયમાં તેઓ સિંચાઈ વ્યવસ્થા સાથે કાર્યો કરતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ છે અમલમાં મૂકી હતી. તમને પૂછવામાં આવે કે અહમ લોકોએ કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી, તો તમે કહી શકો છો કે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. આ ઉપરાંત અહમ સમાજ છે એ કુળમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું. અહમ સમાજ છે શેમાં વહેંચાયેલો હતો, તો કે કુળમાં, અને એ કુળને ખેલ તરીકે ઓળખવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ છે એ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. જો શું કહેવા માગે છે કે ખેડૂતને ગામના સમાજ દ્વારા જે જમીન આપવામાં આવી હોય તે રાજા છે એ ગામ લોકોની સંમતિ વગર પાછી લઈ શકતો નહીં. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના છે કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. સીબસી ઈસવીસન 1714થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. કેટલા સમય સુધીમાં, તો કે ઈસવીસન 1714થી 1744ના સમયગાળા સુધી હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં પણ અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી નહીં. આ રીતે અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ છે એ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. જો તે વખતનો સમાજ છે સુસંસ્કૃત હતો અને એટલા માટે જ તે કવિઓને અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી અને સાથે સાથે નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. અને એવી જ એક અગત્યની સાહિત્યિક કૃતિ જે છે બુરંજી, એને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. આ રીતે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીયમાં આવા જનજાતીય રાજ્ય છે એ જોવા મળતા હતા. સતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. જ્યારે એની સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણે તેમના અનેક નૃત્યો, તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા વિશ્વવિખ્યાત નૃત્યો છે એ પણ જોવા મળે છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર છે એ હોળીના તહેવાર દરમિયાન યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. જ્યારે હોળીનો તહેવાર આવે ત્યારે ડાંગ દરબાર છે એ ઉજવવામાં આવતો. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું અને જે પરંપરા છે એ આજે પણ ચાલુ છે. ડાંગ દરબારની અંદર શું છે, તો કે ડાંગમાં આદિવાસીઓ અને વનવાસીઓ વસવાટ કરે છે અને તેઓ હાલના સમયમાં પણ પ્રાથમિક કક્ષાનું જીવન ગુજારે છે. દરેક વિસ્તારમાં રાજા હોય છે અને અંગ્રેજોએ આ રાજાઓ પાસેથી જંગલ પેદાશો મેળવવા માટે મેળા ભરતા હતા. અંગ્રેજો છે એ આ જે રાજાઓ છે એનાથી જંગલ પેદાશો માટેની પેદાશ મેળવવા માટે મેળા ભરતા હતા. તેને ડાંગ દરબાર કહેવામાં આવતો. અને આપણે હમણાં જેમ વર્તમાનમાં સરકારે પણ આ પરંપરા જાળવી રાખી છે અને ડાંગ દરબાર ભરે છે અને આદિવાસી નેતાઓ છે એ રાજાઓને વર્ષાસન ચૂકવે છે. આ રીતે આપણે હવે સમજીએ બદલાતો સમય અને નવી જાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો છે એ આવ્યા.
વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. જો ગોળ જાતિ છે ને અહોમ જાતિ છે, તો બંને વચ્ચેની રહેણીકેણી છે એમાં તમને પરિવર્તન જોવા મળે છે. સમય જતાં જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની. પહેલાં આપણે સમાજની વર્ણ વ્યવસ્થામાં મુખ્ય શું હતું? વર્ણ વ્યવસ્થા. ત્યારબાદ જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું. જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી અને એનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યનો સાથે તેઓનો સંઘર્ષ થયો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પાઠની અંદર ભાગ 1 અને ભાગ 2માં આપણે ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન આપનાર છતાં સભ્ય સમાજથી દૂર રહી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એવો એક સમાજ ભારતમાં વસતો, જે જનજાતિ તરીકે ઓળખાય છે અથવા તો વનવાસી સમુદાય તરીકે ઓળખાય છે, તેના વિશે ચર્ચા કરી. સ્વતંત્ર ભારતના આ લોકો સમવાયી શાસનથી દૂર રહ્યા હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. સ્થાનાંતર કે સ્થળાંતર કરીને જીવતી વિચરતી જાતિની જીવનશૈલીની આ પ્રકરણમાં આપણે ચર્ચા કરી. સભ્ય ભારતના લોકોની સાથે તેમનો પણ વિકાસ થાય તે જરૂરી છે. તેમની પરંપરાઓ, સભ્યતા જળવાઈ રહે અને જંગલ, રણ, પહાડો અને દુર્ગમ જગ્યાઓમાં રહીને પણ પરિવર્તન કરીને પોતાને સભ્ય બનાવે તે હેતુ અહીં સિદ્ધ કરવાનો પ્રયત્ન છે એ થયો. અને આ રીતે આપણે પ્રસ્તુત પાઠમાં કરેલ દરેક ચર્ચાને વિગતે સમજવાનો પ્રયત્ન કરજો. ભાગ 1 અને ભાગ બંનેને ફરીથી વારંવાર વિડીયો દ્વારા અભ્યાસ કરી જરૂરી નોંધ પણ કરજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હજુ પણ આપમાંથી કોઈને સ્વાધ્યાયપત્ર લેવાના બાકી હોય તો જલ્દીથી આપના વર્ગ શિક્ષકશ્રીનો સંપર્ક કરીને મેળવી લેશો. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.